તો જે પ્રકારે એમએમ ઘોડાસરા કોલેજના પ્રિન્સિપલનો વિડીયો સામે આવ્યો, દિનેશ ડઢાણિયાએ વિરોધ કરનારાઓને દેશ વિરોધી કહ્યા। રાષ્ટ્ર વિરોધી તત્વોનું દળ ઊભું થયું છે જે દેશને તોડવા માંગે છે તેવું નિવેદન આપ્યું। સાથે જ કહ્યું કે વિદેશી ફંડના આધારે દેશને નબળો પાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે। એક બહુ મોટો વર્ગ, બહુ મોટો રાષ્ટ્ર વિરોધી તત્વોનું દળ ઊભું થયું છે કે જે આ દેશને એન તેન પ્રકારે તોડવા માટે મથી રહ્યું છે। દેશ વિરોધી લોકો છે, જુદા જુદા નામથી, કોકરોચ પાર્ટી, કાગીડા પાર્ટી, આવી બધી પાર્ટીઓના નામથી વિદેશી ફંડિંગના આધારે આ દેશને નબળો પાડવા માટે પ્રયત્ન કરી રહ્યો છે। આ દેશમાં બહુ સમય પછી એક પ્રબળ ઈચ્છા શક્તિ વાળી સ્થિર સરકાર પ્રાપ્ત થઈ છે, એને અસ્થિર કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે આ તત્વો। એટલે ખાસ કરીને દેશના યુવાનોએ આ વિષયને બરાબર સમજવો જોઈએ। રાષ્ટ્રને ખોખલો કરનારા તત્વો બહુ મોટું આંદોલન ચલાવી રહ્યા છે, એની આપણને સૌને ખબર હોવી જોઈએ। તો સમગ્ર મામલે કોંગ્રેસ આગેવાન મહેશ રાજપૂતે પ્રહાર કર્યા। કહ્યું કે ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં 34 પેપર લીક થયા। પેપર લીક થયા બાદ હજારો બાળકોને માનસિક રોગ થયો। વિદ્યાર્થીઓના ભવિષ્યની સાથે છેડાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો। દેશની અંદર આટલા નીટના પેપરો ફૂટ્યા પછી પણ 21 બાળકો એ પોતાની આત્મહત્યા કરી। હજારો બાળકો ને આજે માનસિક રોગોમાં પીડાઈ રહ્યા છે। તો એ બાળકોના ન્યાય માટે જે બાળકો બહાર આવ્યા, જે વિદ્યાર્થીઓ બહાર આવ્યા, તો એને તમે દેશદ્રોહી કહો છો કે આ ગુજરાતની અંદર છેલ્લા 10 વર્ષની અંદર 34 પેપરો ફૂટ્યા